ખરેખર તો જે કંઈ બને છે એ એની વ્યવસ્થા છે. અત્યારે સમય પ્રમાણે, અત્યારના સમય પ્રમાણે માણસને પીડા, દુઃખ, યુદ્ધ, ખબર નહીં અનંત રીતની શારીરિક, આર્થિક અને માનસિક તકલીફો વિશ્વમાં છે. એમ આપણા ઉપર તો કૃપા છે ગુરુ મહારાજની, આપણે શાંતિથી બેઠા છીએ. આપણે તો ખૂબ ભાગ્યશાળી છીએ. કે શાંતિથી હોઈ શકીએ છીએ, શાંતિથી ખાઈ શકીએ છીએ, શાંતિથી જીવી શકીએ છીએ. પણ આ વિશ્વમાં કોઈને પરિણામે અશાંતિ ગમતી નથી. ઈરાનના પ્રમુખ ખામોનીને ઉલાડી દીધો, પૂરું કરી દીધો મિસાઇલ છોડીને. આ જગતને સત્તા, પૈસો, ભોગ અને જગતને અહમ જોઈ છે. નરસિંહ મહેતાએ કીધું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાંતા. ખરેખર તો આમ જોવામાં આવે તો લખેલું બને છે, પણ છતાંય તમારી અંદર કઈ રીતના સેલ છે એ થોડાક પૂરક બને. ગુરુની કૃપા હોય. આ વસ્તુ કેવું છે કે આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ ને, એટલે આપણને કઈ તકલીફ ન દેખાય એમ. પણ જે આગ લાગે ને ત્યારે ખબર પડે. એટલે ગુરુ મહારાજની કૃપાથી હરજીવન બાપા તો કહેતા ચારેક વાર આગ લાગી છે, બચાવ્યા એટલા બચાવી લ્યો પૂડા. એમાં સંસાર અગ્નિથી બળી રહ્યો છે. ચારેય બાજુ યુદ્ધ. એકબીજાને આપણે અજીતભાઈની થોડીક તકલીફ પડી, ગુરુ મહારાજ એની તકલીફને સોલ્વ કરે પ્રાર્થના હૃદયની. દરેકના વિશ્વમાં દરેકને શાંતિ એક છે ને, એક વેવ્સ હોય છે, એક વેવ્સ દરેકની અંદરથી એક સેલ નીકળે છે. એ સેલ છે ને, એ સેલ એવા હોય છે કે એ પરિણામે નુકસાન કરતા છે કે ફાયદા કરતા છે. તમારો ભાવ સમજાય મારું કહેવાનું અર્થ? તમારી અંદરનો જે ભાવ, તમારી અંદર હાલવાની રીત, તમારી અંદર જીવન જીવવાની રીત, પરિણામે હું તો ભગવાનને પ્રાર્થના કરું, આપણે તો ખરેખર તો એની રચનામાં કાંઈ કરી શકાય એવું નથી. હું તો એક આમ અંતરની વાત કરું ગુરુ કૃપાથી, કે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે આપણાથી કોઈનું અમંગલ ન થાય, દરેકનું કલ્યાણ થાય. સાચા ખોટા ભાવ તો કરી. કારણ કે વિકૃત દશામાં જવાના સાધનો ઝાઝા છે.
કોઈ પણ જાતની, જોકે હમણાં જે એક ભાઈ એવા હતા, એ ભાઈ કહેતા હતા કે આ ટૂંક સમયમાં, હમણાં થોડાક દી પહેલા આવ્યું હતું, ટૂંક સમયમાં યુદ્ધ થશે એમ, એવું જોશે કીધેલું, જોશે. એનો અર્થ એ થયો કે લખેલું છે કાંઈક. પણ જે વિકૃત માણસો હોય છે એવું ભજન કરતા હોય છે. વિકૃત માણસો હોય છે એવું ભજન કરતા હોય છે કે બીજાને દુઃખ આપવા માટે એવું કામ કરે. પણ રામરાજ હતું ને ત્યારે કોઈને દુઃખ નહોતું, પણ એમાંય ધોબી હતો. આપણે ધોબીનો હું વાંક નથી કાઢતો, પણ એમાંય આવું હોય એમ. એટલે આ પરમાત્માની રચનામાં કાંઈ ન કરી શકીએ આપણે. બુદ્ધ હતા ને, બુદ્ધની મેં એપિસોડ હમણાં જોઈ, તો બુદ્ધના એક શિષ્યને મારી નાખ્યો તલવારથી. વિચાર તો કરો. તમે છે ને આ ખોપરું છે ને બંધ થઈ જાય. ભગવાન બચાવે. આ માણસ પોતાની સત્તા, ભગવાન, હું તો કહું, આ દુનિયામાં હે ને, આ દુનિયા હે ને, એને પોતાની માલિકી માટે આ વિશ્વ ગમે કરે, પૈસા માટે આ વિશ્વ ગમે કરે, ભોગ માટે આ વિશ્વ ગમે કરી શકે, ભોગ માટે. પોતાના એકના સ્વાર્થ માટે આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ ગમે કરી શકે. આ કળિયુગના પ્રમાણ છે, અને થાય છે બરોબર, કારણ કે કળિયુગ પ્રમાણે આવું હોવું જોઈએ. આ બને છે ને એ આ સમયના એંધાણ પ્રમાણે યોગ્ય બને છે, સમય પ્રમાણે બને. પણ છતાંય કાંઈક એવું, હું તમને કહું, આપણે સંતો મહાપુરુષોની યાદી શું કામ કરી છે, કોઈ પણ સત્પુરુષની યાદી શું કામ કરી, કે એનાથી વિશ્વનું મંગલ હોય છે, કલ્યાણકારી હોય છે, એનાથી સુખ મળે છે, એનાથી શાંતિ મળે છે. ઈસુ ભગવાનને શું કામ લઈએ આપણે? દયા સાગર ઈસુ કહેવાય. ક્રૂર ઈસુ એવું કોઈ કહે? કબીર ક્રૂર હતા એવું બોલે? બુદ્ધ ક્રૂર હતા એવું બોલે કોઈ? કે બુદ્ધ ક્રૂર છે એવું બોલે? કોઈ સપનામાં બોલે? બની જ ન ગયા એવું. રામ ક્રૂર છે એવું બોલે? કૃષ્ણ ક્રૂર છે એવું બની જ ન અગે. ના પાડું છું, ન બની અગે. એમ કોઈ હરિગુરુ સંત હોય એ ક્રૂર ન હોય, એની અંદર વિકૃત દશા ન હોય. વિકૃત દશા એનો અર્થ શું? કે પરમાત્માની જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિની જે રચના છે ને, એની વિરુદ્ધ વિકૃતિ ન હોય. પરમાત્માની જે રચના છે, આખા બ્રહ્માંડની જે પ્રકૃતિ અને પુરુષની જે રચના છે, પુરુષ અને પ્રકૃતિની રચના છે ને, એને વિકૃત હરિગુરુ સંતો ન બનાવે. એટલે વિકૃત ક્યારે બને? પેલા પોતાનામાં વિકૃતિ આવે ને પછી જે બીજાને વિકૃત બનાવે. અને ભજન કરવાથી પ્રકૃતિ અને પરમાત્માની હારે આપણું જોડાણ થાય, વિકૃત હારે આપણું જોડાણ ન થાય. પરમાત્માના ભજન કરવામાં ખૂબ થોડી અંદર મારો નાથ, હું તો હૃદયથી પ્રાર્થના કરું, દરેકનું કલ્યાણ કરે. ગુરુ મહારાજે પણ પ્રાર્થના કરી, અને મારો અંતરનો ભાવ છે, પરમાત્માના ભજનનું પરિણામ છે વિશ્વનું કલ્યાણ. કોઈની મુક્તિ થાય, કોઈનું મંગલ થાય, કોઈનું કલ્યાણ થાય, કોઈને શાંતિ મળે, કોઈ મુક્ત દશાને પામે, બંધનમાંથી મુક્ત બને. એ મહાપુરુષોનું કામ છે. સદગુરુ સંતો મહાપુરુષોનું મુક્ત દશા આપવાનું એ સદગુરુ સંતો મહાપુરુષોનું કામ છે. એટલે જાજુ નથી કહેતો, પણ મારી હૃદયથી પ્રાર્થના સદગુરુ પરમ તત્વ પરમાત્માને, તમામ સત્પુરુષોને, તમામ ગતગંગાને પ્રાર્થના, હે પ્રભુ, હું શું કહું તમને? તમારાથી કોઈ વ્યક્તિ મુક્ત બને, તમારાથી કોઈને શાંતિ થાય,
હે સદગુરુ, હે પરમ તત્વ પરમાત્મા, હે ગત ગંગા, તમારાથી કોઈને સુખ થાય, તમારાથી કોઈ વ્યક્તિ મુક્ત બને, તમારાથી કોઈને શાંતિ થાય, તમારાથી વિકૃતિનો નાશ થાય એવી કરુણા હે સત્પુરુષો, હે ગત ગંગા, એવી કરુણા કરો. અમને પણ સદબુદ્ધિ આવે અને વિશ્વને પણ સદબુદ્ધિ આવે અને શાંતિ થાય. બોલીએ સદગુરુ મહારાજ.